અભ્યાસ સાથે we try to make our students good future citizens of India. અત્યારે પાલિતાણામાં છીએ અને સેન્ટ ઝેવિયર સ્કૂલના ફાધર આપણી સાથે આ સંવાદમાં જોડાયા છે. When you started your education journey? અમે 2009માં સેન્ટ ઝેવિયર સ્કૂલ અહીંયા પાલિતાણામાં શરૂ થઈ હતી. કયા ધોરણથી કયા ધોરણ સુધીના બાળકો આપણી પાસે છે? નર્સરીથી 12મા ધોરણ સુધી અહીંયા સ્કૂલ ચાલુ છે. તમે કહ્યું કે લાસ્ટ 2 યર્સમાં અમને સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે, તો કેવી રીતે આ પોસિબલ થયું? પહેલા પ્રિન્સિપલો અને ટીચરો બહુ કમિટેડ રીતે એ સ્કૂલની ઉન્નતિ માટે બહુ કામ કર્યું છે. એની લીધે 100% રિઝલ્ટ અમને મળ્યું. સોશિયલ મીડિયાથી કનેક્ટેડ બાળકો અને એજ્યુકેશન, આ જે બધું કોમ્બિનેશન છે, એમાં કોઈ ચેલેન્જીસ તમને લાગે છે? પ્રોગ્રામ રાખ્યું છે, છોકરાઓને અમે સમજાવે છે તમે મોબાઈલ યુઝ કરો પણ એ પ્રુડન્ટલી યુઝ કરવાનું. અત્યારની એજ્યુકેશન સિસ્ટમ વિશે તમારું શું માનવું છે? અત્યારનું એજ્યુકેશન સિસ્ટમ સારું છે, બધું એક્ટિવિટી સાથે બધું ટીચિંગ કરવાનું છે. સો વોટ્સ યોર વિઝન નેક્સ્ટ 10 યર? નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલના પ્રોજેક્ટમાં અલગ અલગ જિલ્લાઓમાં જઈએ છીએ, અલગ અલગ લોકોને મળીએ છીએ, પ્રતિભાશાળી લોકો પાસેથી જાણીએ છીએ અને સંવાદ કરીએ છીએ. અત્યારે પાલિતાણામાં છીએ અને સેન્ટ ઝેવિયર સ્કૂલના ફાધર આપણી સાથે આ સંવાદમાં જોડાયા છે. એજ્યુકેશન સિસ્ટમ સાથે તેઓ જોડાયેલા છે ઘણા સમયથી, અને શું બદલાયું છે આટલા વર્ષો પછી એજ્યુકેશન સિસ્ટમની અંદર? બાળકોનું નેચર, અત્યારની જે ન્યૂ જનરેશન છે એમનું કેવું છે, અને કેવી રીતે અત્યારની જનરેશનના બાળકોને એજ્યુકેશનની સિસ્ટમમાં તેઓ ટેકલ કરી રહ્યા છે, અને કયા નાના મોટા ચેલેન્જીસ છે એને લઈને આપણે એમની પાસેથી જાણવું છે. સર, ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ. થેન્ક યુ for your valuable time. So I want to ask first question, when you started your education journey? અમે 2009માં સેન્ટ ઝેવિયર સ્કૂલ અહીંયા પાલિતાણામાં શરૂ થઈ હતી. અને અત્યારે સ્કૂલના રિઝલ્ટ એકદમ સારો છે. ખાસ રીતે બોર્ડ એક્ઝામમાં 12મા ધોરણમાં 2 સાલથી અમે રેગ્યુલર શરૂ થયું છે, તો 100% રિઝલ્ટ અમને મળે છે. અને 10મા 2016માં પહેલા બેચ પાસ આઉટ થયું, ત્યારથી પણ અમને 100% એકદમ સારો રિઝલ્ટ અમને મળે છે. કયા ધોરણથી કયા ધોરણ સુધીના બાળકો આપણી પાસે છે, અને સ્પેશિયલી શું ફેસિલિટીઝ તમે અહીંયા પ્રોવાઈડ કરો છો? અહીંયા નર્સરીથી 12મા ધોરણ સુધી અહીંયા સ્કૂલ ચાલુ છે, અને વિદ્યાર્થીઓની ઇમ્પ્રુવમેન્ટ માટે, ડેવલપમેન્ટ માટે અમે બધા સુવિધા આપે છે. અહીંયા કમ્પ્યુટર લેબ, દેન ગુડ લાઇબ્રેરી, દેન સ્માર્ટ ક્લાસીસ. ઓકે. ઓલ્સો સાથે સાથે કમિટેડ ટીચર્સ આર really our asset. ઓકે. તમે કહ્યું કે લાસ્ટ 2 યર્સમાં અમને સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે, તો કેવી રીતે આ પોસિબલ થયું? શું ટેકનિક્સ હતી તમારી? તો અમે 2009થી અહીંયા શરૂ થયું, ત્યારથી અહીંયા બધા પહેલા પ્રિન્સિપલો અને ટીચરો એક બહુ કમિટેડ રીતે એ સ્કૂલની ઉન્નતિ માટે બહુ કામ કર્યું છે. એની લીધે 2016થી અમારા પહેલા બોર્ડ એક્ઝામ 2017માં પહેલા બોર્ડ એક્ઝામ સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ આવી ગયું, ત્યારે 100% રિઝલ્ટ અમને મળ્યું. ત્યારથી અમને બોર્ડ એક્ઝામમાં એકદમ સારો રિઝલ્ટ આવે છે. સાથે સાથ સ્ટુડન્ટ્સ સ્પોર્ટ્સમાં અને નોન એકેડેમિક એક્ટિવિટીઝમાં, કલ્ચરલ એક્ટિવિટીઝમાં બધું પરફોર્મન્સ કરે છે. સ્પોર્ટ્સમાં ખાસ રીતે અને કલ્ચરલ એક્ટિવિટીઝમાં પણ સ્કૂલની બહાર પ્રોગ્રામ આવે ત્યાંમાં પણ ઇનામ મળે છે. એટલે ટૂંકમાં ભણવાની સાથે સાથે અધર એક્ટિવિટીઝ પણ થવી જોઈએ. ઓકે. એજ્યુકેશનની અંદર રાઇટિંગ સ્કિલ પણ ખૂબ મહત્ત્વની હોય છે, કારણ કે ગાંધીજી એવું કહેતા કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો રાઇટિંગ સ્કિલને લઈને તમે કંઈ કામ કર્યું છે? સ્ટુડન્ટ્સનું રાઇટિંગ સ્કિલ ઇમ્પ્રૂવ કરવા માટે અમે ખાસ રીતે સ્કૂલ મેગઝીન દર સાલ અમે અહીંયા એ માટે દર સાલ સ્કૂલ મેગઝીન અમે પબ્લિશ કરીએ છીએ. અને ખાસ રીતે સ્ટુડન્ટ્સનું રીડિંગ સ્કિલ ઇમ્પ્રૂવ કરવા માટે ડ્રીમ્સ મેગઝીન અહીંયા સબસ્ક્રાઇબ કરીએ છીએ.
તો સ્ટુડન્ટ્સ એ બધું એવી રીતે સ્ટુડન્ટ્સ માટેનું મેગઝીન બધું વાંચે છે. અને લાઇબ્રેરી પીરિયડ પણ અમે અહીંયા અરેન્જ કર્યું છે. તો લાઇબ્રેરી પીરિયડમાં અમે લાઇબ્રેરીમાંથી ચોપડી આપે અને સ્ટુડન્ટ્સ માટે ખાસ રીતે સ્પેશિયલી ડ્રીમ્સ મેગઝીન અમે અહીંયા સબસ્ક્રાઈબ કર્યું છે. તો એ બધા છોકરાઓને અમે આપીએ છીએ. શું તમને એવું લાગે છે કે પહેલાની જનરેશનમાં જે બાળકો હતા અને અત્યારે જે બાળકો છે, વોટ આર ધ મેજર ડિફરન્સ? કે અત્યારે થોડું ડિફરન્સ છે. હોમવર્ક અને અમુક લેસન પણ અમે વોટ્સઅપમાં અમે મોકલે છે. તો વોટ્સઅપ અને મોબાઈલ સોશિયલ મીડિયા સારી રીતે અને વ્યક્તિગત ઇમ્પ્રુવમેન્ટ માટે યુઝ કરવાનું અમે વિદ્યાર્થીઓને અમે સમજાવે છે. ઓકે. અને એ વિષયમાં પેરેન્ટ્સનું પણ કોઓપરેશન અમને મળે છે. પેરેન્ટ્સનું કોઓપરેશન પણ અમને એમાં જોઈએ. એ તો મસ્ટ નીડેડ છે, કારણ કે એમના કોઓપરેશન વગર તો પોસિબલ નથી. સો પેરેન્ટ્સની તમે વાત કરી એટલે પૂછું કે માની લો કે છોકરાઓ આટલા બધા ઘરમાં લોકોને 1-2 છોકરાઓ ટેકલ નથી થતા, અને આ તો આટલા બધા છોકરાઓ એટલે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. તો એ બાળકોનું બિહેવિયર, એમની એજ્યુકેશનની સ્ટાઇલ, આને લઈને પેરેન્ટ્સ મીટિંગ વગેરે કરો છો કે પેરેન્ટ્સને કેવી રીતે અપડેટ રાખો છો તમે? અમે મહિનામાં એકવાર પેરેન્ટ્સ મીટિંગ રાખીએ છીએ. તો પેરેન્ટ્સ અમારી સાથે બહુ સારી રીતે કોઓપરેટ કરે છે. તો પેરેન્ટ્સનું કોઓપરેશન એ છે અમારું એક અમારો શક્તિ. અને ટીચરો પેરેન્ટ્સ મીટિંગમાં ટીચરો સ્ટુડન્ટ વિશે પેરેન્ટ્સને સમજાવે છે. એમાં ઇમ્પ્રુવમેન્ટ જોઈએ તો એ પેરેન્ટ્સને કહે છે. તો પેરેન્ટ્સ પણ અમારી સાથે બહુ કોઓપરેટ કરે છે પલિતાનામાં. પહેલાના સમયમાં બહુ હોમવર્ક કરવું પડતું હતું, મોટી મોટી બુક્સ હોય, અને ઇવન જે પાઠ ભણવામાં આવતા લેસન એ પણ બહુ મોટા મોટા હોય, અને એમાં એવી એક આખી એજ્યુકેશન સિસ્ટમ હતી. અત્યારની એજ્યુકેશન સિસ્ટમ વિશે તમારું શું માનવું છે? અત્યારનું એજ્યુકેશન સિસ્ટમ સારું છે, કેમ કે અત્યારે ખાસ રીતે સાયન્સ ટેક્સ્ટ બુકમાં બધું એક્ટિવિટી સાથે બધું ટીચિંગ કરવાનું છે. તો એ માટે અમે બધું એક્ટિવિટી અમે અહીંયા કરાવે છે. ખાસ રીતે અમે એ વર્ષમાં અમે એક સાયન્સ એક્ઝિબિશન રાખ્યું. તો વિદ્યાર્થીઓ બહુ ઉત્સાહથી એમાં ભાગ લીધું. ધોરણ 6 to 8 all the students participated with much enthusiasm. ઓકે. અત્યારના છોકરાઓ એવું લાગે છે કે આ બહુ શાર્પ માઇન્ડેડ છે? યા. કારણ કે બહુ બધી બાબતે એમને અવેરનેસ હોય છે. ઓકે. ને એ છોકરાઓને તમે કહ્યું કે એમના તો પ્રેમથી જ ટેકલ કરવા પડે. ઓકે. તો બાળકોને માની લો કે એજ્યુકેશનમાં કે સ્કૂલમાં કોઈ તકલીફ પડે છે, તો દે કેન ઇઝીલી કમ્પ્લેન ટુ ફેકલ્ટી, ઓર શું સિસ્ટમ છે આમાં? Yeah, really they can, if they find any difficulty, they can tell to the class teachers first. Now all the teachers are capable teachers and committed teachers. So normally they will manage all the issues. In case if it is not normally all the cases they will manage. Otherwise they will come to me. If it is otherwise they will communicate to me. Okay. Then and parents cooperation, I was here for the last 2.5 years. So I can especially say that the parents are well cooperative here. એઆઈનો જમાનો છે, ઘણી બધી ટેકનોલોજી આવી છે, તો એઆઈ એજ્યુકેશન માટે તમને સપોર્ટિવ લાગે છે કે કોઈ એનાથી ચેલેન્જીસ છે? એ મને બહુ સપોર્ટિવ લાગે છે, પણ અમે પ્રુડન્ટલી વી હેવ ટુ યુઝ ઇટ. ધેટ ઇઝ ઓકે. તમે એવું કહ્યું કે તમે એજ્યુકેશન સિસ્ટમ સિવાય પણ અધર એક્ટિવિટીઝ કરાવો છો અહીંયા. તો અધર એક્ટિવિટીઝમાં આપણે શું શું કરાવીએ છીએ? અને બીજું એ ખાસ તો પૂછવું છે કે અહીં પાલિતાણા આસપાસના કેટલા ગામડાઓના છોકરાઓ તમારે ત્યાં છે? અહીંયા દેદરડા અહીંયાથી 15 કિલોમીટર દૂર છે. પછી ગરિયાદાર અહીંયાથી 28 કિલોમીટર દૂર છે. ત્યાંથી પણ સ્ટુડન્ટ્સ અહીંયા આવે છે. ઓકે. તો અત્યારે કેટલા સ્ટુડન્ટ્સ છે આપણી પાસે? અહીંયા 801. 800 સ્ટુડન્ટ્સ. 801.
તમે આ બુક્સ પણ લખી છે, તો આ કઈ લેંગ્વેજમાં લખી છે અને શું કહેવા માંગે છે આ બુક્સ? ઓકે, મેં સ્ટુડન્ટ્સ અભ્યાસ સાથે બાકી બધા વિષયમાં તેઓ એમને ઇમ્પ્રુવમેન્ટ જોઈએ, ખાસ રીતે Yes, ફિઝિકલ ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ, Hmm. and all the cultural activities they have to participate. Hmm. So for improve their writing skills, we come out with the school magazines every year. ઓકે. Then અમે ડ્રીમ્સ મેગઝીન સબસ્ક્રાઇબ કરીએ છીએ, તો એમાં લખવાની એમને ચાન્સ આપે છે. તો હું પોતે પણ ડ્રીમ્સ મેગઝીનમાં લખું છું દર મહિના. અને આઈ હેવ written the first book I have written in Malayalam. Now I am coming Okay, up with, મલયાલમમાં it લખી. is in Malayalam. It's English translation is coming up. વોટ્સ So, ધ ટાઇટલ? Title is മഴ പെയ്യുമ്പോൾ. It is in Malayalam. મતલબ શું થાય? Means as it rains, as it drills, yeah, ઓકે. or as it showers. We can translate it into English. ઓકે. So it is a biography of Bishop Grigory Karotemrail. He is our bishop of the Diocese of Rajkot. So he was behind all the schools, the Catholic schools you see here in Saurashtra and Kutch. He was one of the main important person. ઓકે. સો શેડ્યુલ શું હોય છે અહીંયા બાળકોનું સવારથી લઈ અને સાંજ સુધીનું? સવારથી 7:45 અમે સ્કૂલ શરૂ કરે 1 વાગે સુધી. દરરોજ સવારે અસેમ્બલી ચાલુ છે અને દર શનિવારે અમે માસ પીટી, બધા સ્ટુડન્ટ્સ માસ પીટી કરે છે, એમાં એક્સરસાઇઝ એ બધું કરે છે. અને સાથે સાથે અઠવાડિયામાં 1 દિવસ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરાટે છે, સ્કેટિંગ છે, હેન્ડબોલ છે, એ બધું એક્ટિવિટીઝ અમે કરાવે છે. ઓકે. અત્યારના બાળકો છે એ તમને એવું લાગે છે કે વધારે પડતા ક્યારેક મેન્ટલ સ્ટ્રેસમાં આવી જતા હોય અને એ મેન્ટલ સ્ટ્રેસને ટેકલ કરી શકે એના માટે આપણે એમને મોટિવેશન માટે કોઈ પ્રયાસ કરીએ છીએ? મારા સ્કૂલમાં એવી રીતે કશું છોકરાને કશું તકલીફ હોય તો તેઓ ખાસ રીતે ક્લાસ ટીચર ઓર ટીચરોને કહે, ત્યારે ટીચરો એમનું સોલ્યુશન બતાવે એમને. તો એટલું મોટું સ્ટ્રેસ અહીં અમે નહીં જોઈએ છીએ. ઓકે. નહીં, હું ખાલી જસ્ટ જનરલાઇઝ પૂછતો હતો. ઓકે. ઓકે. સો વોટ્સ યોર વિઝન નેક્સ્ટ 10 year? Now the time is changing, though, so the student should update with the changing situation. So also the teachers are also updated. Every year we have, this is a school of CMI congregation, Carmelites of Mary Immaculate, and we belong to Saint Chavara province, Bhavanagar. So every year we are keeping a training program for the teachers. So in that program we are including all the subjects for the improvement of the updating of the teachers, especially the changing situation, changing trends, so that teachers are updated, so that they can update the students too. વન લાસ્ટ ક્વેશ્ચન. Yeah. સિવિક સેન્સ ઇન્ડિયા માટે અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે, કારણ કે લોકો જ્યાં ત્યાં કચરો ફેંકે છે. ઘણા બધા લોકોએ એને લઈને અવાજ પણ ઉઠાવ્યો છે ને વિડીયોઝ પણ બન્યા છે. એજ્યુકેશનની સાથે સાથે ડુ યુ બિલીવ ધેટ સિવિક સાયન્સ બાળકોમાં આવી ખૂબ જરૂરી છે અને એના માટે આપણે શું ટ્રાય કરીએ છીએ? જરૂર, civic sense it is very important. અભ્યાસ સાથે we try to make our students a good future citizens of India. We motivate the students, especially when the Independence Day or Republic Day comes. We keep essay competition or a group song competition, group dance connected with the patriotism. And also we motivate the students in that area to become a good citizens of India, as well as to be a good disciplined person. So in all these realms we are motivating them. ઓકે. બાળકો છે એ કોઈ આડાઅવળે રસ્તે ન જાય અને વ્યસન ન કરે, વ્યસનથી દૂર રહે. હું ઈચ્છું છું કે તમે એક નાનકડો મેસેજ બાળકોને આપો, જનરલ મેસેજ ફોર ઓલ ધી ચાઇલ્ડ. Okay. As a student, your first duty is to study. So for that,
in this growing age, you have your supporters are your parents, then the teachers and the staff of the school. So first of all, you have to focus on study, and if you find any difficulty, साथ you have to improve. You have to develop in your values also, and also you have to be a good. You have to be a good citizen of our nation. So all these values you have to develop in your mind. So with the help and the cooperation of the parents and the teachers and the staff of the schools, you have to learn all these values and become a good citizen of our nation. થેન્ક્સ ફાધર એન્ડ નાઇસ ટોક વિથ યુ. આઈ હોપ કે મેં જે સવાલો પૂછ્યા એ આપને ગમ્યા હશે અને એના તમે બરાબર સારી રીતે જવાબ પણ આપ્યા, અને એ જે લોકો આ ઇન્ટરવ્યૂઝ જોઈ રહ્યા છે એમને ખૂબ યુઝફુલ પણ થશે. સો થેન્ક્સ અ લોટ અગેન. તો સેન્ટ ઝેવિયર સ્કૂલના ફાધર આપણી સાથે આ ઇન્ટરવ્યૂઝમાં જોડાયા હતા. એમને બાળકોના એજ્યુકેશનને લઈને, બાળકોની સ્કિલને લઈને, સોશિયલ મીડિયાને લઈને કેટલાક સવાલો પૂછ્યા અને ખૂબ સારી રીતે એના જવાબો એમણે આપણને આપ્યા. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ.